શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ કે એક બાદ એક વધુ ને વધુ મુશ્કેલીમાં તે મુકાતો જાય છે, કારણ કે તેની સામે વધુ એક ફરિયાદ નોંધાઈ ચૂકી છે। સુરતની કેપિટલ મોડર્ન સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા એ ફરિયાદ નોંધવામાં આવી છે। સ્કૂલ પાસેથી મહેન્દ્ર પટેલે 13 લાખથી વધુનો તોડ કર્યાની ફરિયાદ કરવામાં આવી છે। ઓક્ટોબર અને નવેમ્બર 2023માં રૂપિયા ખંખેર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે। શાળાના બાંધકામ અંગે આરટીઆઈ કરીને ધમકાવીને રૂપિયા પડાવ્યાની ફરિયાદ આજ આરોપી સામે નોંધાઈ છે। ડીયુ પરમિશન ન હોવાથી શાળા બંધ કરાવવાની પણ ધમકી આપવામાં આવી હતી। ધમકી આપીને 2 મહિના સુધી 13 લાખથી વધુના નાણાં પડાવ્યાની આરોપી સામે વધુ એક ફરિયાદ। અમારી શાળા પલસાણા તાલુકાના તાતીથિયા ગામે સુરત જિલ્લામાં આવેલી છે। અમારી સામે આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ વારંવાર આરટીઆઈ કરીને અમને હેરાન કરતા હતા। અમે કંટાળી ગયા નથી, થાકીને પછી અમને એ મળવા આવ્યા। જો તમે હું કહું એ પ્રમાણે નહીં કરો તો તમારી શાળા બંધ કરીને અમને વારંવાર ધમકી આપી। એટલે એ ધમકીને વશ થઈને અમે એટલા બધા કંટાળી ગયા હતા, ન છૂટકે એમની સાથે અમારે 13,50,000નો અમને તોડ કર્યો છે। અમારી સાથે અમારી પાસેથી ગયા 10મા મહિનામાં દિવાળી પહેલા અને દિવાળી પછી 4 હપ્તામાં 13,50,000 અમારી પાસેથી પડાવેલા છે।